નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, ટેટ 1-2 મેરિટ લિસ્ટ આટલું રહેશે. સાથે સાથે મિત્રો, ટાટ અને ટેટ પ્રમાણપત્રની અવધિ કેટલી રહેશે મિત્રો, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી માર્ક્સ ગણાશે, કયા માર્ક્સ ગણાશે, ટાટ એસ, ટાટ એચએસ, ટેટ 1નો પગાર કેટલો રહેશે, હાલની સ્થિતિમાં કુલ ખાલી જગ્યાઓ કેટલી છે મિત્રો, સંપૂર્ણ વિગતે આપણા વિડીયોમાં વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી બને રહેજો. તમને ચેનલ પર મિત્રો શિક્ષણ જગતની અનેક માહિતી પ્રાપ્ત કરવામાં આવશે. તેમાં મિત્રો જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામીપતિ, શિક્ષણ સહાયક અને કોઈ પણ સ્કૂલમાં ભરતી આવે પ્રાઇવેટ તો પણ જાણ કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, સૌપ્રથમ તમને કહ્યું તેમ ટાટ સેકન્ડરી હોય, ટાટ હાયર સેકન્ડરી મેરિટ લિસ્ટ વિશે વાત કરીશું. ટેટ પ્રમાણપત્ર, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી માર્ક્સ કેવી રીતે ગણાશે અને ટાટ હાયર સેકન્ડરી એચએસ પગાર ધોરણ વિશે આપણે વિડીયોની ચર્ચા કરીશું. તો મિત્રો, સૌપ્રથમ ઉચ્ચતર માધ્યમિકમાં ગુજરાતી માધ્યમમાં વિષય વાઇઝ કેટલી જગ્યાઓ છે, કેટલા પાસ થયેલા ઉમેદવારો છે. ગુજરાતી મિત્રો 837 છે, તે પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા 3121. સંસ્કૃતમાં 301ની જગ્યાએમાં પાસ થયેલા ઉમેદવાર 1057. 888 સામે મિત્રો 1940 પાસ થયેલા ઉમેદવારો છે. 1002 જગ્યાઓ છે, તેની સામે 476 પાસ થયેલા ઉમેદવારો છે. 585 અર્થશાસ્ત્રમાં જે છે મિત્રો, જે સામે છે પાસ થયેલા ઉમેદવારો 589. ભૂગોળ વિષયના સામે 314 જગ્યાઓ છે, તેના સામે મિત્રો જગ્યા છે 39. હિન્દી વિષય છે તેમાં 227 જગ્યાઓ છે, તેના સામે પાસ થયેલા ઉમેદવારો છે 1088. ઇતિહાસ વિષયમાં મિત્રો 75 જગ્યાઓ છે, તેની સામે છે પાસ થયેલા ઉમેદવાર 175. તત્વજ્ઞાન મિત્રો 190 જગ્યાઓ છે, તે પાસ થયેલા ઉમેદવારો છે 48. સાથે સાથે મિત્રો મનોવિજ્ઞાન વિષય હોય તો તેમાં મનોવિજ્ઞાન 442 જગ્યાઓ છે, તેની સામે છે 115 પાસ થયેલા ઉમેદવાર જગ્યાઓ છે. સાથે સાથે મિત્રો સમાજશાસ્ત્ર વિષય છે 548 જગ્યાઓ છે, 384 પાસ થયેલા ઉમેદવારો છે. રાજ્યશાસ્ત્રની 5 જગ્યાઓ છે, 25 ઉમેદવારો પાસ થયેલા. યુગ્મ પીટીમાં 26 જગ્યાઓ છે, 40 ઉમેદવારો છે. ઓગણશાસ્ત્રમાં 17 જગ્યાઓ છે, પાસ થયેલા ઉમેદવાર 51 છે. એગ્રીકલ્ચરમાં 12 જગ્યાઓ છે, 3 પાસ થયેલા ઉમેદવારો છે. બાયોલોજીમાં મિત્રો 172 જગ્યાઓ છે, 479 પાસ થયેલા ઉમેદવારો છે. 197 મિત્રો 197 કેમેસ્ટ્રીમાં 197 છે, 261 જગ્યાઓ છે. કોમ્પ્યુટરમાં 63 જગ્યાઓ છે, 84 પાસ થયેલા ઉમેદવારો છે. મેથ્સમાં મિત્રો 129 જગ્યાઓ છે, 657 પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા છે. ફિઝિક્સમાં 182 જગ્યાઓ છે, સામે 295 પાસ થયેલ ઉમેદવારો છે. મિત્રો તમે જોઈ શકો છો ધોરણ 9 થી 10 જગ્યાનું મહેકમ ટાટ માટે છે. ધોરણ 9 થી 10માં જોઈ શકો છો ખાલી જગ્યા છે મિત્રો 957 અને અનુદાનિતમાં 6327. કુલ ટોટલ મિત્રો 7324 જગ્યાઓ છે 9 થી 10માં. સાથે સાથે મિત્રો 11 અને 12 અને સરકારી 1400 અને 11 થી 12માં અનુદાનિતમાં 6628. ટોટલ મિત્રો 8033 જગ્યાઓ છે. આમ ટોટલ મિત્રો 9 થી 10 અને 11, 12માં 13557 જગ્યાઓ હાલની જગ્યાઓ છે. ખાલી જગ્યા જોઈ શકો 957 છે, ભરતી છે 500ની મિત્રો, 500ની ભરતી છે, જગ્યા છે 957 બાકી રહેશે, 897 બાકી રહેશે. ત્યારબાદ મિત્રો 6327 છે, અનુદાનિતમાં 3000 ભરતી છે અને 3327 બાકી જગ્યા રહેશે. તેવી જ રીતે મિત્રો 11, 12માં સરકારીમાં 1405 ખાલી જગ્યા છે, 705ની જે ભરતી છે, 655 બાકી રહેલી જગ્યા છે. એવી જ રીતે મિત્રો અનુદાનિતમાં 6728 ખાલી જગ્યાઓ છે, 3250 ભરતી છે અને 3378 ખાલી જગ્યાઓ છે. તો મિત્રો ટાટ પ્રમાણપત્ર અવધિ કેટલી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે શિક્ષક અભિરુચિ કસોટીમાં આયોજન સમયાંતર કરવામાં આવશે. કોઈ પણ વર્ષમાં યોજાયેલા શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટના માન્યતા અવધિ ત્યારબાદ લીધેલ શિક્ષક અભિરુચિ કસોટીના મેરિટ લિસ્ટ પર આધાર રહેશે. તો મિત્રો જ્યારે તમે મેરિટ લિસ્ટ જાહેર થશે ત્યાં તમારી અવધિ પૂર્ણ થશે, એટલે પ્રમાણપત્ર અવધિ પૂર્ણ થશે એમ. ટેટ પ્રમાણપત્રની અવધિ કેટલી છે તો મિત્રો જોઈ શકો છો કે જે ગુજરાત સરકારના પ્રવક્તા
મંત્રી ઋષિકેશ પટેલ ટેટ 1 ટેટ 2 ઉમેદવારોના સંબંધિત પરીક્ષાના પ્રમાણપત્ર માન્યતા અવધિ અંગે રાજ્ય મંત્રીમંડળ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે આ નિર્ણય અનુસાર આજે જાહેર થયેલી ભરતી ટેટ 1 વર્ષ 2012 માંથી 2023 સુધી પાસ થયેલા ઉમેદવારોને ટેટ 2માં 2011-23 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારોની ભરતી નિયમો જોગવાઈ અનુસાર ઉમેદવાર કરી શકશે. પ્રમાણપત્ર અવધિ મિત્રો પ્રવક્તા તમને કહ્યું છે મિત્રો એ છે કે 2020માં પ્રવક્તા ભરતી 2023માં ટેટ 1-2ના પાસ ઉમેદવારો પ્રમાણપત્રની માન્યતા અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ તારીખ 5 વર્ષે અથવા 89 ધારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત નવું માળખું જાહેર થાય તેમાંથી જે વહેલું હોય તે ત્યાં સુધી રહેશે. અને મિત્રો કયા માર્ક્સ ગણાશે તો ટાટ સેકન્ડરીમાં તો તમે વધુ જણાવ્યું કે રાજ્ય સરકારના 29 ઠરાવના અનુસાર સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ટાટ માધ્યમિક ટેટ ઉચ્ચતર માધ્યમિક ઉમેદવાર માટે વર્ષ 2023માં લેવાયેલ ડિસ્ટ્રિક્ટ પરીક્ષા શિક્ષક અભિરુચિ કસોટી પરિણામો ધ્યાનમાં લેવામાં આવશે. તમે જોઈ શકો છો વર્ષ 23માં લેવાયેલી ટાટ ટેટ પરીક્ષા માર્ક્સ ધ્યાનમાં લેવામાં આવશે. અને ખાલી જગ્યા જોઈ શકો છો મિત્રો 31/7/23 સ્ટેટમાં ખાલી જગ્યાઓ છે. બાલવાટિકા 78 મિત્રો ટોટલ જોઈ શકો છો. તમે શાંતિપૂર્વક વાંચી શકો છો મિત્રો. વધારે જોઈ શકો છો ભરતી છે 5,000 છે મિત્રો. 78માં 7,000, 108માં 12,000. વધેલી જગ્યાઓ છે 10,341માં, 68માં 1,318 અને 108માં 11,659. મિત્રો તમે જોઈ શકો સ્કીપ કરીને વાંચી પણ શકો છો. તો મિત્રો પગાર કેટલો મળશે જોઈ શકો છો કે ફિક્સ પગારમાં પ્રાથમિકમાં 26,000, માધ્યમિકમાં 40,800, ઉચ્ચતર માધ્યમિક 49,600. આ મિત્રો ગ્રેડ પે લાગે તમારે 2,400, 4,000, 4400. આમ જે પણ ગ્રેડ પે લાગતા અનુસાર મિત્રો કુલ પગાર પ્રાથમિકમાં જોઈ શકો છો મોંઘવારી ભથ્થું લાગશે, ઘરભાડું લાગશે, મેડિકલ ભથ્થું લાગશે. આમ ટોટલ મિત્રો પ્રાથમિકમાં મિત્રો 40,270, માધ્યમિક 55,516, ઉચ્ચતર માધ્યમિક 62,446, ક્લાસ 2માં 70,000 અને ક્લાસ 1માં 82,000 જેટલો સમથિંગ પગાર રહેશે. તો મિત્રો આ તે આવી અપડેટ મેળવવા માટે આપણી ચેનલ એટલે કે એને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ વોચિંગ ફોર વિડીયો. જય હિન્દ, જય ભારત.